આજે તો એવું થયું ને કે ભૂલી ગયો વ્લોગ સ્ટાર્ટ કરવાનું, તો કડાવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો. સો વેલકમ ટુ મિની દિસ વ્લોગ. દર્શનાર્થીઓ અહીંયા ધજા લઈને આવ્યા હતા ને, તો મંદિરના આગળ ડિસ્કો કરતા હતા. પછી આપણે જાણ તો ટંકોર વગરની મંદિરના અંદર તો આવી ગયા. મંદિરના અંદર ને આપણે સ્ક્રીન ઉપર તમે દર્શન કરી લેજો. બાકી ગાઈઝ છે ને અહીંયા તો પૂનમના દિવસે ઘણી બધી પબ્લિક હતી ને અહીંયા કેમેરાની તો ચોખ્ખી જ મને અહીંયા લઈ લઈને આપણે રહ્યા વ્લોગર, તો આપણે વ્લોગ ઉતારા વગર રહેવાના નથી. અને ગાઈઝ ઘરના કંઈ કરી ના કરે બાળકોને હે ને કેમેરામેન સમજીને એકાદો ફોટો તો પડાવી જ લે. તો આપણે બોલે ચાલ્યા વગર એક મસ્ત મજાનો ફોટો ક્લિક કરી દીધો. મંદિર ખોલવાનો ટાઈમ ને બંધ થવાનો ટાઈમ અને પૂનમની યાદી પણ આલેલી છે. બહાર આવી ગયા તો મસ્ત મજાનો બગીચો જોવા મળી ગયો. પછી આવી ગયા આપણે બજારની અંદર, ત્યાં ગોલુબેન માટે લેવાનો તો મસ્ત મજાનો પોપટ લઈને આવી ગયા એ પ્રસાદી ચાખવા માટે ગાઈઝ. ને પછી ગયા આવી ગયા આપણી 4 પૈરાવાળી ગાડી જોઈને, ગાડીની અંદર બેસી ગયા ને પછી પહોંચી ગયા આપણે બાપુપુરા, જે અંબા માતાનું મંદિર આવેલું ને ત્યાં દર્શન કરવા માટે. દર્શન કરી લીધા ગાઈઝ. અહીંયા ભોજનાલયની પણ વ્યવસ્થા આલેલી છે, તો જાઓ તો વસ્તે રસ્તામાં આવે છે જતા આવજો. બાકી પંચવટી હોટલે આપણે આવી ગયા હતા અને પછી કરવાનો તો ચા નાસ્તો. ત્યાં લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.